સ્વાતંત્રતા દિનની ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે હિંમતનગર જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રિહર્સલ યોજાયું. સાબરકાંઠા જિલ્લામાં 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ડોક્ટર રતન કંવર ગઢવી ઉપસ્થિતિમાં હિંમતનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર રિહર્સલ યોજાયું હતું. 15મી ઓગસ્ટ 2024ના રોજ 78મા સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ઉજવણી હિંમતનગરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ 2 ખાતે કરવામાં આવશે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લા કક્ષાના આ ઉજવણીને ધ્યાને લઈને કાર્યક્રમના સ્થળે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. બુધવારે યોજાયેલ રિહર્સલમાં કલેક્ટર દ્વારા પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. કલેક્ટરે રિહર્સલ બાદ વરસાદ પડે તો શું તેના સુચારુ આયોજન માટે જરૂરી સૂચનાઓ આપી હતી. આ રિહર્સલમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા વિજય પટેલ, અધિક નિવાસી કલેક્ટર કૃષ્ણા વાઘેલા, હિંમતનગર પ્રાંત અધિકારી તેમજ વિવિધ અમલીકરણ અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.